આજે સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે કોલેજોમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કંપનીઓએ યુવાનોમાં જાગૃતિ લાવવા માટે ઇંધણ બચાવની પ્રાદેશિક ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો। આ કાર્યક્રમમાં વિવિધ કંપનીઓના સ્ટેક હોલ્ડર્સે ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ગ્રીન એનર્જી અને ઇંધણ બચાવ અંગે પ્રેરણા આપવાનો હતો। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે તમામ કંપનીઓના સ્ટેક હોલ્ડરોને અભિનંદન આપું છું કે તેમના માધ્યમથી એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। अलग अलग कंपनीओ द्वारा दरेक कॉलेजों और स्कूल पर एक सेवा पखवाड़ियानो कार्यक्रमनो आज अहींथी प्रारंभ करवामां आव्यो छे। खास करीने युवानो अने लोकोमां अवेरनेस लाववा माटे खास करीने ईंधणनो बचाव जे रीते आपणे करी शकीए ए प्रकारनो बचाव माटेनी समग्र अठवाडिया माटेनी झुंबेश करवामां आवी छे। હું તમામ કંપનીઓના સ્ટેક હોલ્ડરોને પણ અભિનંદન આપું છું કે એમના માધ્યમથી એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી અને બને એટલું ગ્રીન એનર્જીનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકાય એના માધ્યમ દ્વારા આજનું એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારી સાથે આ કાર્યક્રમની અંદર મહેસાણાના ધારાસભ્ય ભાઈ શ્રી મુકેશભાઈ, જામનગરના ધારાસભ્ય ભાઈ દિવ્યેશભાઈ અને તમામ ટીમ સાથે ઉપસ્થિત રહી સુંદર કાર્યક્રમનું આજે સેવા પખવાડિયાના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે।